એક સમય હતો જ્યારે મહિલાઓને બોલવાનો હક નહોતો. તેમનું કામ, તેમનું દૈનિક જીવન બધું ઘર અને ખેતર સુધી જ સીમિત હતું. સપનાઓ હતા પણ એમને પૂરા કરવાનું સાહસ નહોતું. ઈચ્છાઓ હતી પણ પૂરતી તક નહોતી. ICECD આ પરિસ્થિતિને બદલાવવા માટે કામ કરે છે અને મહિલાઓને તાલીમ સાથે એમને આત્મવિશ્વાસ આપીને પોતાનો રસ્તો બનાવવા માટે મદદ કરે છે. આજે આપણે મળીશું ઈલાબેન શર્માને. એક સમય હતો જ્યારે ઈલાબેન ખેતીકામ અને ઘરકામમાં આખો દિવસ પસાર કરતા હતા, પરંતુ આઈસેટ સંસ્થામાં તાલીમ લીધા બાદ આજે તો એમનો ખુદનો એક ગૃહ ઉદ્યોગ ચલાવે છે, જ્યાં ઘરે ફરસાણ, નમકીન, અથાણા અને બીજી ઘણી બધી સિઝનલ પ્રોડક્ટ્સ પણ બનાવે છે. ઈલાબેનની સક્સેસ સ્ટોરી એ સાબિત કરે છે કે સપના કંઈ નાના કે મોટા નથી હોતા. પોતાના ઉપર વિશ્વાસ અને સાચું માર્ગદર્શન જીવનની દિશા બદલી શકે છે. મારું નામ ઈલાબેન હસમુખભાઈ શર્મા છે. અમારા ઘરમાં હું અને મારા હસબન્ડ અને મારા 2 દીકરાઓ રહે છે. આઈસરમાં આવ્યા પહેલાં મારે પાન ગલ્લો હતો. પછી એમાં હું દૂધનું, નમકીનનું ને એ બધું ભરતી હતી માલ, પણ મને એમાં મજા આવી નહીં. પછી મેં દુકાન બંધ કરી દીધી. ત્યાં સુધી આઈસરની તાલીમ આવી. પછી મેં કીધું જઈએ તો ખરા, શું આમાં જાણવા જેવું છે. તો પછી રજની સર અમારા ઘરે આવ્યા. અમારા બધાને સમજાવ્યા કે આઈસરમાં તમે આવશો. મેં કીધું એમાં આવ્યા પછી અમને શું ફાયદો એમ, ત્યાં કે ઉદ્યોગનું છે, તમને કઈ અનુકૂળ આવશે એમ. પછી અમે બધી બહેનો ભેગી થઈ, અમે પંચાયતમાં આવ્યા. પછી અમને કંઈક ના જાણવા જેવું છે એમ. પછી અમે વિચાર કર્યો આપણે શું ધંધો કરીએ તો આગળ આવીએ. તો પછી હવે જાતે ધંધો વિચારી લીધો અને મેં અથાણાનું ને એનું લીધું કે અમારા ગામમાં કંઈ અથાણા વેચતા નથી કોઈ, તો હું આ ધંધો કરું તો આગળ આવે એમ. સવારમાં 6 વાગે ઉઠીને નાહી ધોઈને હું કામ કરતા દઉં. પછી છોકરાઓને ટિફિન બનાવી દઉં. ટિફિન બનાવી અને બધા નોકરીએ જાય. પછી હું કામ બામ બધું પતાવી દઉં અને પછી હું મારું બધું જે નાસ્તાનો ઓર્ડર હોય એ બધા બનાવી દઉં છું એમ. સિઝનથી 200 કિલો અથાણું વેચ્યું મેં, એમાં મને ઘણો ફાયદો થયો. પછી એને એમ થાય કે હવે અથાણું મારે ઓછું ચાલશે એમ. તો પછી અત્યારે અથાણું ચાલે, મેં નમકીન ચાલુ કરી એમ. ત્યાં તો દિવાળી સિઝન છે ને, તો અત્યારે અલગ અલગ ફ્લેવરની પૂરીઓ બનાવીએ તો આપણા ગામમાં ઓર્ડરથી કોઈ લઈ શકશે. તો મેં પહેલાં જાહેરાત કરી કે હું આવી રીતે નમકીન બનાવું છું, કોઈ લેશો? તા કે હા. તો બધાએ કિલોનો ઓર્ડર આપ્યો. પહેલાં તો આપણો આત્મવિશ્વાસ એમ કે આત્મવિશ્વાસ બહાર કાઢો. પહેલાં એ થતું કે સારું જઈએ, કોઈક આમ બોલશે, કોઈક તેમ બોલશે, એવી ઘણી વાતો કરનારા બધા હોય. પણ આપણે ત્યાં કે ના, મારે કંઈક ધંધો કરવો જ છે. તો પછી બધા એમ કે મારા ઘરવાળા કે તું જાય એમ, તો તને કંઈક શીખવા મળે આમાંથી એમ. એ રીતે પહેલા હું છે ને વસ્તુ ખરીદી. પછી એમ થાય કે આટલી વસ્તુ આટલાની આવે છે એમ. 300-400 રૂપિયાની વસ્તુ તો આવે જ મારે. અને તેલનો બધો ખર્ચો કાઢું તો મારે 500-600 રૂપિયા ખર્ચો થાય અને એમાં મને 1000-1500 રૂપિયા તો મળે જ છે. એટલે છેલ્લા દિવસે અમારી જ્યારે તાલીમ પૂરી થઈ, અથાણું વેચ્યું. અથાણું ડીમ થોડુંક થઈ ગયું એમ કે હવે લોકો લેનારા. પછી મને શ્રાવણ મહિનો આવતો હતો તો મેં કીધું લાય હું સિંગ પાક બધાને જાહેર કરું. તો મેં મારા ઘેર કિલો સિંગ પાક બનાવ્યો અને પછી બધા ચાખે તા કે સારો છે એમ. 2 જાતના બનાવ્યા, ગોળનો બનાવ્યો અને મોરસનો બનાવ્યો. તો બધા લઈ ગયા. તો એમાં મેં 25 કિલો સિંગ પાક વેચ્યો. કોઈની જોડે હાથ લાંબો ના કરો. પહેલાં તો એ જ કે ઘરવાળાને ના કહેવું પડે કે મને લાવો, મને 100 રૂપિયા આલો, 200 રૂપિયા આલો, એવું માગતી નથી એમ. હું મારી રીતે ચલાવી લઉં અને મારો ધંધોય થાય અને મારો પોતાનો ખર્ચો નીકળે. ઘર કામમાં એ પણ સારું રહે છે. આપણે તો ઘણી જાહેરાત કરે. પછી અમુક તો એમ કે મારા છોકરા નાના છે, મારા છોકરા ના પહોંચી વળાય. આપણે તો ઘણા સમજાવીએ છીએ એમને કે ના, તમે તો ધંધો કરો તો તમારે કોઈની જો હાથ લાંબો ના કરવો પડે. કારણ કે આપણી વીટી છે ને, એટલે આપણને બીજાને સલાહ આપી શકીએ એમ કે આપણે કોઈને 500 રૂપિયા ઉછીના લેવા હોય તો આપણને કોઈક આલતા હોવા વિચાર કરે. પણ આપણા ધંધો થયા પછી હું કોઈને જો હાથ લાંબો નથી કરતી એમ. કે તમે 6-7 હજાર તો કમાઈ જ ગઈ. અમારે જ્યાં તો મને એમ થાય કે હું હજી શું કરું તો હજી આનાથી આગળ આવું એમ. તો હું કંઈક નવું કરું એમ. બીજું સોહારી બનાવી, પછી ફરસી પૂરી બનાવી, સેવો બનાવી, બટર પૂરી હોય તો બટર પૂરી બનાવું,
પછી મેથીવાળી પૂરી કે તો મેથીવાળી પૂરી બનાવું. પછી કોઈક એમ કે તમે આમ તો કંઈ નવી પૂરી બનાવો, નવી સેવ બનાવો. મેં કીધું હા, પણ તમે મને નામ દો કે આ પૂરી એમ. તો એવી રીતે હું નામ દે તો એવી રીતે પણ હું પૂરી બનાવી શકું એમ. હજી મને એમ થાય છે કે હું ચોકલેટવાળો આ ઉત્તરાયણ આવે છે તો ચોકલેટવાળો સિંગ પાક બનાવું તો મારે કેવી રીતે બનાવું. તો મેં એવો વિચાર કર્યો કે અંદર જે ડાર્ક ચોકલેટ ને મિલ્ક ચોકલેટ આવે છે એ પાયામાં યુઝ કરું તો એને ફ્લેવર સરસ અલગ થઈ જાય એમ. એવી રીતે હું ધંધો કરીશ એમ. કે અમને મળ્યા એમનો આભાર કે અમે આટલા આગળ વધ્યા અને એમને સારું શીખવ્યું એમ. ગુરુ બને અને અમે ચેલા એમની જોડે શીખ્યા એમ.